એક યાત્રા જે વિશ્વાસ પર ઊભી છે. શા માટે? ફરીથી જે પટેલ. સાધારણ પરિવારમાંથી શરૂ થયેલી એક અનોખી યાત્રા ગ્રામ્ય પૃષ્ઠભૂમિમાંથી આવી જે પટેલે પોતાની ઓળખ, મહેનત, સંઘર્ષ અને નિષ્ઠા સાથે ઊભી કરી. વકીલ તરીકે કારકિર્દીની શરૂઆત તેમણે કરી 1987માં અમદાવાદની મેટ્રો કોર્ટથી. આ યુવા વકીલ જે પટેલે શરૂઆતની પ્રેક્ટિસ દરમિયાન અમદાવાદની મેટ્રો કોર્ટમાં કોર્ટરૂમના પડકારસભર વાતાવરણ, કેસોની જવાબદારી અને વકીલ જીવનની વાસ્તવિકતાઓ, આ તમામ પડકારો સામે ઊભા રહી પોતાની સફળતા ઘડી. 39 વર્ષથી વધુ સમયથી તેમનો કાનૂની ક્ષેત્રમાં સતત યોગદાન રહેલું છે. જિલ્લા સ્તરથી લઈ રાજ્ય સ્તર સુધી તેમનો સંપર્ક અને પ્રભાવ વકીલ સમાજમાં ગાઢ છે. ગુજરાત બાર કાઉન્સિલમાં તેમણે નેતૃત્વની સાથે જવાબદારીની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. વકીલોના ભવિષ્યને વધુ સુરક્ષિત બનાવવા માટે શ્રી જે પટેલના સતત પ્રયત્નોથી વકીલ કલ્યાણ નિધિમાં 28 કરોડથી વધુનો નોંધપાત્ર વધારો થયો. આ માત્ર આંકડો નથી, હજારો પરિવારો માટે વિશ્વાસની ઢાલ છે. યુવા વકીલો માટે તેમણે અનેક દરવાજા ખોલ્યા. 6000થી વધુ વકીલોના પ્રોવિઝનલ એનરોલમેન્ટ દ્વારા જુનિયર વકીલોને મુખ્ય પ્રવાહમાં લાવી તેમને આત્મનિર્ભર અને સશક્ત બનાવ્યા. નોટરી મિત્રો માટે પણ તેમની મહેનત અવિરત અને અજોડ રહી. તાજેતરમાં એનાયત થયેલ લોટરીઓ માટે સરકાર સમક્ષ સતત રજૂઆતો કરી. નાત, જાત કે જ્ઞાતિનો ભેદભાવ રાખ્યા વગર નિષ્પક્ષતા અને સંવેદનશીલતાનું ઉત્તમ ઉદાહરણ આપ્યું. નોટરી મિત્રોના હિતાર્થે ઈ-સ્ટેમ્પ સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે સરકાર સાથે સકારાત્મક સંવાદ કરનાર એક સક્ષમ અને દ્રઢ અવાજ તરીકે તેઓ આગળ આવ્યા. 9 માર્ચ 2025 ગુજરાતના વકીલ સમાજ માટે એક ઐતિહાસિક દિવસ. 11,600થી વધુ નવા યુવા વકીલોનો શપથ ગ્રહણ સમારોહ ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહની ઉપસ્થિતિમાં યોજાયો. આ આયોજનને 2 વિશ્વ રેકોર્ડ બુકમાં સ્થાન મળ્યું. મંચ ઉપરથી સૌથી પહેલા જે પટેલને હૃદયપૂર્વક અભિનંદન આપવા માંગુ છું કે આટલું મોટું મોબિલાઇઝેશન એક સાથે, એક સ્પિરિટ સાથે ધારાશાસ્ત્રીઓનું કદાચ ગુજરાતમાં નહીં, દેશભરમાં ક્યારેય નહીં થયું હોય એ પહેલીવાર આજે થયું. ડિજિટલ ભારત તરફ પગલાં. ગુજરાતના મુખ્ય ન્યાયાધીશ શ્રીમતી સુનીતાબેન અગ્રવાલના હસ્તે GLH અને BCGના મોબાઈલ એપ્લિકેશનોનું લોકાર્પણ થયું. વકીલો ટેકનોલોજી સાથે જોડાયા અને વ્યવસ્થા સરળ બની. આજે 1.25 લાખથી વધુ વકીલોના હિતોનું પ્રતિનિધિત્વ કરતું એક નામ જે વિશ્વાસ, કાર્ય અને પરિણામનું પ્રતીક બની ગયું છે. જે પટેલ ગામડેથી અમદાવાદની મેટ્રો કોર્ટમાં વકીલાત કરવા આવેલા એક વકીલની યાત્રા જે આજે સમગ્ર વકીલ આલમને પ્રેરણા આપે છે. તો ચાલો એક અવાજ બની, એક વિશ્વાસ બની લોકસેવક શ્રી જે પટેલને વિજયી બનાવીએ.